Friends and welcome to online lecture. Our next theorem is if H be a normal subgroup of G, then G quotient H અને વંચાય G quotient H. એને કહેવાય set of all right coset of H in G forms a group, એટલે ગ્રુપ બનાવે with respect to coset H in G. એટલે G quotient H આપણે ગ્રુપ સાબિત કરવાનું. ગ્રુપ સાબિત કરવા માટે શું જોઈએ? એસોસિએટિવ, existence of identity and existence of inverse. આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો જી ક્વેશ્ચન એચ ગ્રુપ થાય. હવે જી ક્વેશ્ચન એચ કઈ રીતે ડિફાઇન થાય એ જોઈ તો ધ સેટ ઓફ ઓલ રાઇટ કોસેટ. જી ક્વેશ્ચન એચ મતલબ સેટ ઓફ ઓલ રાઇટ કોસેટ જે આપણે આપેલું છે. સેટ ઓફ ઓલ રાઇટ કોસેટ મતલબ એચ એ રાઇટ કોસેટ આપણે કેને કહેતા? એચ એ વેર એ બિલોંગ્સ ટુ જી. એટલે તો આનો સેટ બનાવી એટલે કે આવા બધા એલિમેન્ટ લઈ તો એ થાય જી ક્વેશ્ચન એચ. તો એ એલિમેન્ટ જીમાંથી છે અને જી ગ્રુપ છે તો એમાં આઈડેન્ટિટી એલિમેન્ટ હશે તો એચ ઈ બરાબર એચ લખી શકાય તો એ જી ક્વેશ્ચન એચમાં આવે. કેમ કે એચ ઈ એલિમેન્ટ જી ક્વેશ્ચન એચમાં છે અને એના બરાબર એચ છે તો જી ક્વેશ્ચન એચ કેવો થયો? નોન એમ્પ્ટી સબસેટ ઓફ જી થયો. બટ વી નો ધેટ એચ બી ઇઝ ઇક્વલ ટુ એચ એ બી ફોર ઇચ એ બી બિલોંગ્સ ટુ જી. એ પણ આપણે સાબિત કરી લીધું. implies that binary operation of product of coset is well defined. એટલે કે એચ એ એટલે કે આ સેટમાં બે એલિમેન્ટ લઈ કેવા પ્રકારના હોય? એચ એ એચ બી. આ બે એલિમેન્ટ લીધા તો એનું મલ્ટિપ્લિકેશન પણ એમાં આવવું જોઈએ. તો આનું મલ્ટિપ્લિકેશન શું થાય? આપણે સાબિત કર્યું એચ એ બી થાય. હવે એ અને બી જીના એલિમેન્ટ હોય તો એનું મલ્ટિપ્લિકેશન પણ જીમાં આવે એટલે કે એ ઇન્ટુ બી પણ જીમાં આવે. તો એચ ઇન્ટુ આ જીનો એલિમેન્ટ કેમ આવશે? જી ક્વેશ્ચન એચમાં. તો મલ્ટિપ્લિકેશન ઇઝ વેલ ડિફાઇન એવું થયું. કેમ કે ગ્રુપ બતાવવા માટે મલ્ટિપ્લિકેશન વેલ ડિફાઇન જોઈએ. પહેલી કન્ડિશન એસોસિએટિવ. એસોસિએટિવ એટલે કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકતા હોય તો એસોસિએટિવ કન્ડિશન સેટિસ્ફાય થાય એમ કહેવાય. ત્રણ એલિમેન્ટ લઈ એચ એ બી એન્ડ સી બિલોંગ્સ ટુ જી ક્વેશ્ચન એચ. તો પહેલાં આ બેનું મલ્ટિપ્લિકેશન કરી શું આવે? એચ એ બી ઇન્ટુ એચ સી. હવે આને કોઈ નવો એલિમેન્ટ નામ આપો અને એચ સી તો શું થાય? આ બેનું મલ્ટિપ્લિકેશન હશે એચ એ બી સી. હવે એ બી સી કેના ગ્રુપના એલિમેન્ટ છે? જીના. તો આ એલિમેન્ટ એસોસિએટિવ થાય એટલે આમાં ગમે તે કાઉન્સ ઇન્ટરચેન્જ કરી શકો. એટલે એ બી ઇન્ટુ સી હોય તો એ ઇન્ટુ બી સી લખી શકાય. તો એના એલિમેન્ટ એસોસિએટિવ હોય કેમ કે જી આપણે ગ્રુપ આપેલું છે. તો એચ એ બી સી મળ્યું હતું એને આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી એટલે કે એચ એ ઇન્ટુ એચ બી સી આ રીતે કરી શકાય. કેમ કે આ પ્રકારનો આપણે થિયરમ પ્રૂવ કર્યો હતો. શું હતો? એચ એ એચ બી હોય તેને લખી શકાય એચ એ બી. એ રીતે અહીં એચ બી સી છે તો એચ એ ઇન્ટુ એચ બી સી લખી શકાય. હવે એચ બી સીને પાછું ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે કે એચ બી ઇન્ટુ એચ સી તો થઈ ગયું. ચાલુ ક્યાં કર્યું હતું? એચ એ એચ બી. અહીંયા એક કાઉન્સ લીધો હતો ઇન્ટુ એચ સી. મળ્યું શું? આ બેમાં કાઉન્સ મળ્યો તો એ એસોસિએટિવ થયું. એચ એ એચ બી અને એચ સી આર્બિટરી એલિમેન્ટ હતા એટલા માટે જી ક્વેશ્ચન એચ ઇઝ એસોસિએટિવ અંડર ધ બાઇનરી ઓપરેશન. હવે એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટી એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ કયો મળશે? આઈડેન્ટિટી એલિમેન્ટ મળશે એચ. એચ એટલે એચ ઇન્ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ. આ કેનો આઈડેન્ટિટી? ગ્રુપ જીનું. સો એચ એ ઇન્ટુ એચ ઈ એટલે આનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય? આ બેનું એચ એ ઇન્ટુ ઈ. એચ એ ઇન્ટુ ઈ એટલે એચ એ. તો એચ એ મલ્ટીપ્લાય આઈડેન્ટિટી એલિમેન્ટ કર્યો. શું મળ્યો? અહીંયા જે એલિમેન્ટ હતો એ જ એચ એ. તો એચ ઈ શું થયું? આઈડેન્ટિટી એલિમેન્ટ. તો જી ક્વેશ્ચન એચનો આઈડેન્ટિટી એલિમેન્ટ યાદ રાખજો. શું આવે? એચ. એચ એટલે એચ ઈ. હવે ઇન્વર્સ શું મળે એ જોઈ. તો એચ એ એટલે કે એક એલિમેન્ટ લીધો જી ક્વેશ્ચન એચમાં તો એચ એ ઇન્વર્સ એ થશે ઇન્વર્સ ઓફ ધેટ એચ એ. એચ એનો ઇન્વર્સ થાય એચ એ ઇન્વર્સ. એટલે કે આનું મલ્ટિપ્લિકેશન કરી એચ એ ઇન્વર્સ તો આનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય? એચ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે આઈડેન્ટિટી એટલે કે એચ ઇન્ટુ આઈડેન્ટિટી એટલે એચ. તો મળી ગયું આઈડેન્ટિટી એલિમેન્ટ. આ એલિમેન્ટ સાથે એના ઇન્વર્સનું મલ્ટીપ્લાય કરી તો શું આવે? આઈડેન્ટિટી એલિમેન્ટ એચ ઈ.
એટલે કે ગમે તે એલિમેન્ટનો એચ બી હોય તો એનો ઇન્વર્સ શું મળે? એચ બી ઇન્વર્સ. તો ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થઈ. ધેરફોર જી કોસેન્ટ એચ ઇઝ ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન. બાઇનરી ઓપરેશન કઈ લીધી? પ્રોડક્ટ અંડર ધ કોસેટ. એટલે કોસેટમાં જે આપણે પ્રોડક્ટ વાપરતા એ પ્રોડક્ટ. કેમ કે થિયરમમાં પણ એચ પ્રૂવ કર્યું હતું આપણે કે એચ એન એચ બી. આમાં કયું બાઇનરી ઓપરેશન લીધું હતું? કોસેટમાં જે આપણે આ કોસેટ છે એમાં બાઇનરી ઓપરેશન વાપર્યું હતું એ જ રીતે, કેમ કે આ પ્રોપર્ટીનો આપણે યુઝ કર્યો હતો. નેક્સ્ટ ડેફિનેશન, કોશિયન ગ્રુપ અથવા ફેક્ટર ગ્રુપ. તો જી બી એ ગ્રુપ અને એચ બી એ નોર્મલ સબગ્રુપ. આમાં પણ જી કોશિયન એચ ક્યારે ડિફાઇન થાય યાદ રાખજો, જો એચ નોર્મલ હોય તો, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ. એટલે આપણે પહેલાં નોર્મલી ડેફિનેશન જોઈ હતી. એટલે કે એચ નોર્મલ તો આવશે ત્યારે જી કોશિયન એચ ડિફાઇન થાય. તો ધેન ધ સેટ ઓફ ઓલ કોસેટ અથવા રાઇટ અથવા લેફ્ટ કોસેટ એચ ઇન જી ગ્રુપ ઇન જી is a group with respect to binary operation product of coset, and this group G cosine H is called Gaussian group. અગાઉ પણ G cosine H આ રીતે વાત કરી, આને કહેવાય Gaussian group. આને વંચાય Gaussian group. તો ઓર્ડર કઈ રીતે ફાઇન્ડ થાય? ઇન્ડેક્સ ઓન જી એચ, એટલે ઓર્ડર ઓફ જી ભાંગા ઓર્ડર ઓફ એચ. જો જી ફાઇનાઇટ હોય તો જ એની ઇન્ડેક્સ ફાઇન્ડ કરી શકે. એ પણ આપણે અગાઉ જોયું હતું. એટલે કે ઓર્ડર જી કોસેન એચનો ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે ફાઇન્ડ થાય? ઇન્ડેક્સ એની ફાઇન્ડ કરો એ જ એનો ઓર્ડર મળે. નેક્સ્ટ થિયરમ, ઇફ જી ઇઝ ફાઇનાઇટ as only one subgroup of given order, then H is normal subgroup. જો જી ફાઇનાઇટ હોય અને એને એક જ સબગ્રુપ હોય જે ફાઇનાઇટ ઓર્ડરનું હોય તો એ હંમેશા નોર્મલ સબગ્રુપ થાય. એનું સબગ્રુપ જે હોય એ નોર્મલ થાય. તો એચ ઇઝ સબગ્રુપ ઓફ જી એ આપેલું છે. તો એઝ એચ ઇઝ ધ ઓનલી વન સબગ્રુપ ઓફ ગિવન ઓર્ડર, બટ વી નો ધેટ એચ જો સબગ્રુપ હોય જીનું તો એ એચ એ ઇનવર્સ પણ સબગ્રુપ થાય ફોર ઈચ એ બિલોંગ્સ ટુ જી. તો ઓર્ડર ઓફ એચ કેના બરાબર થાય? એ પણ આપણે પ્રૂવ કર્યું હતું. ઓર્ડર ઓફ એચ બરાબર ઓર્ડર ઓફ એચ એ એચ એ ઇનવર્સ. આ બંનેના ઓર્ડર સેમ થાય. બીકોઝ ઇફ એચ ઇઝ ઇક્વલ ટુ આ લઈ શકીએ આઈડેન્ટિટી. એમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોય? H1 H2 અપ ટુ HM. એટલે ગમે તે એલિમેન્ટ હોય એને નામ આપી શકીએ. આઈડેન્ટિટી એલિમેન્ટ તો હોય જ. ફાઇનાઇટ ઓર્ડરનું ગ્રુપ છે તો HM સુધી આપણે લઈ શકીએ. તો H બરાબર શું થાય? H બરાબર આ પ્રકારના એલિમેન્ટ હોય આઈડેન્ટિટી H1 H2 અપ ટુ HM. તો AH A ઇન્વર્સમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોય? આઈડેન્ટિટી H1 A ઇન્વર્સ, એટલે કે આગળ અને પાછળ એ અને એ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો એ પ્રકારના એલિમેન્ટ હોય. તો AH A ઇન્વર્સ બરાબર શું થયું? H થયો સબગ્રુપ H, એઝ H ઇઝ ધ ઓનલી સબગ્રુપ ઓફ ગિવન ઓર્ડર ઇમ્પ્લાઇઝ H ઇઝ નોર્મલ. એટલે કે AH A ઇન્વર્સ બરાબર H થતું હોય તો આપણે પ્રૂવ કર્યું હતું કે H નોર્મલ થાય. એટલે કે આપણે આ પ્રૂવ કરી નાખ્યું એટલા માટે H નોર્મલ થયું. નેક્સ્ટ થિયરમ, prove that the subgroup of index 2 is normal. એટલે કે ગમે તે ફાઇનાઇટ ગ્રુપ હોય એનો સબગ્રુપ H હોય અને આની ઇન્ડેક્સ ફાઇન્ડ કરો તો એ 2 મળતી હોય તો અહીંયા જે સબગ્રુપ હોય એ હંમેશા નોર્મલ થાય. એટલે ઇન્ડેક્સ 2 નું સબગ્રુપ હંમેશા નોર્મલ થાય. ઓલ્સો deduce the alternating group AN of symmetric group SN is normal subgroup of SN. એટલે કે ઇન્ડેક્સ શું થાય? અલ્ટરનેટિંગ ગ્રુપ સબગ્રુપ તરીકે અલ્ટરનેટિંગ ગ્રુપ અને ગ્રુપ તરીકે સિમેટ્રિક ગ્રુપ લઈ તો એની ઇન્ડેક્સ શું થાય? ઓર્ડર ઓફ એસન શું થાય? n ફેક્ટોરિયલ. અને ઓર્ડર ઓફ an શું થાય? n ફેક્ટોરિયલ બાય 2 ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ બાય 2. છેદનો છેદ અંશમાં n ફેક્ટોરિયલ કેન્સલ 2 મળ્યો તો હંમેશા નોર્મલ સબગ્રુપ થશે. એટલે એક એક્ઝામ્પલ થયું કે ઇન્ડેક્સ 2 છે એટલા માટે નોર્મલ સબગ્રુપ થશે. શું આપેલું છે? H ઇઝ સબગ્રુપ ઓફ G અને ઇન્ડેક્સ એની 2 આપેલું છે. શું બતાવવાનું? H ઇઝ નોર્મલ ને બતાવવાનું. તો ઇન્ડેક્સ 2 છે તો ઇન્ડેક્સની ડેફિનેશન પ્રમાણે
આઈજીએચની ડેફિનેશન શું થાય? ઓર્ડર ઓફ જી ડિવાઈડ બાય ઓર્ડર ઓફ એચ, અથવા જી ડિવાઇસ એચ પણ લખો તો પણ ચાલે. એની ઇન્ડેક્સ 2 છે. તો જી ડિવાઇસ એચમાં એને કઈ રીતે લખી શકાય? જી ડિવાઇસ એચ એમાં એચ અને એચ એ પ્રકારના એલિમેન્ટ હોય. એચ એટલે આઈડેન્ટિટી અને એચ એટલે એ કોઈ પણ હોઈ શકે. એ કેન બી એનીથિંગ. એ બિલોંગ્સ ટુ જી બટ ઇટ કેન બી એનીથિંગ. હવે એચ એ અને એ એચ પ્રકારના પણ હોઈ શકે. તો જી કોશિયન એક જી કોશિયન એચ બરાબર શું મળ્યું? એચ કોમા એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ કોમા એચ એસ જી કોશિયન એચ સેટ ઓફ ઓલ રાઇટ કોસેટ અથવા લેફ્ટ કોસેટ. એટલા માટે અહીંયા એ એચ આવ્યું. લેફ્ટ કોસેટ કઈ રીતે દર્શાવાય? આ રીતે. એટલે કે એનો ઓર્ડર ફાઇન્ડ કરો એ હંમેશા એ રીતે આવશે. સો આના પરથી શું મળ્યું? આ બે સેટ ઇક્વલ હોય એનો મતલબ શું થાય? આ બંને સેટ ઇક્વલ હોય એનો મતલબ થાય એચ એ ઇઝ ઇક્વલ ટુ એ એચ. એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ એ થતું હોય ફોર ઈચ એ બિલોંગ્સ ટુ જી. તો એચ શું થાય? નોર્મલ. આની ઇન્ડેક્સ 2 છે એટલા માટે અહીંયા 2 એલિમેન્ટ મળ્યા. એટલે ઇન્ડેક્સ 2 છે એનો યુઝ ક્યાં કર્યો? અહીંયા. એટલા માટે એચ એ ઇઝ ઇક્વલ ટુ એ એચ મળ્યા. ધેરફોર એચ ઇઝ નોર્મલ. અને આ તો બતાવ્યું હતું જ. ઓર્ડર ઓફ એસ એન ઇઝ એન ફેક્ટોરિયલ, ઓર્ડર ઓફ એ એન ઇઝ એન ફેક્ટોરિયલ બાય 2. તો એની ઇન્ડેક્સ શું થાય? 2. ધેરફોર એ એન ઇઝ નોર્મલ સબગ્રુપ ઓફ એસ એન. એક્ઝામ્પલ જોઈએ તો ગિવન એન એક્ઝામ્પલ ઓફ નોન કોમ્યુટેટિવ ગ્રુપ. નોન કોમ્યુટેટિવ મતલબ એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ થતું હોય એવા પ્રકારના એલિમેન્ટ હોય ગ્રુપમાં, તો એ નોન કોમ્યુટેટિવ થાય. હુઝ ઓલ સબગ્રુપ આર નોર્મલ સબગ્રુપ. એટલે નોન કોમ્યુટેટિવ હોય તો એના બધા સબગ્રુપ નોર્મલ સબગ્રુપ થશે. તો એક એક્ઝામ્પલ જોઈએ કે જી કેવો લે +or-1. જીના એલિમેન્ટ લીધા +or-1, +or-i, +or-j એન્ડ +or-k. આઈ જે કે કેવા પ્રકારના હોય? i² ઇઝ ઇક્વલ ટુ -1, j² ઇઝ ઇક્વલ ટુ -1, k² ઇઝ ઇક્વલ ટુ -1. અને આઈ જે કે i ઇન્ટુ જે એટલે k ઇન્ટુ જે એટલે i. રિવર્સ લ્યો તો ઇન્ટરચેન્જ થાય. એટલે કે j ઇન્ટુ i લ્યો તો -k ઇન્ટુ જે લ્યો તો -i. એ રીતે રિસ્પેક્ટિવલી. સો એક ગ્રુપ બનાવશે અને એના કોઈ પણ સબગ્રુપ લ્યો તો એ નોર્મલ સબગ્રુપ થશે. તો ધેન જી ઇઝ નોન કોમ્યુટેટિવ. નોન કોમ્યુટેટિવ કઈ રીતે? i ઇન્ટુ જે શું થાય? k, બટ j ઇન્ટુ i ઇઝ -k. સો આ બંને ઇક્વલ નથી એટલા માટે નોન કોમ્યુટેટિવ ગ્રુપ થશે. નોન કોમ્યુટેટિવનું એક્ઝામ્પલ કહીએ તો કયું લખવાનું? 1 +or-i +or-j +or-k. સોરી +or-1 +or-i +or-j and +or-k. ધેન ઓર્ડર ઓફ જી ઇઝ 8. કેટલા એલિમેન્ટ છે ગ્રુપમાં? +or-1 +or-j એ રીતે 8 એલિમેન્ટ છે. તો ઓર્ડર ઓફ જી શું થયું? 8. બાય લાંગ્રાજિસ થિયરમ શું કહી શકાય? જી કેન હેવ સબગ્રુપ ઓફ ઓર્ડર 2 and 4 ઓનલી. એટલે કે સબગ્રુપનો ઓર્ડર કેટલો હોઈ શકે? 2 અથવા 4. કેમ કે ફાઇનાઇટ ઓર્ડરનું ગ્રુપ છે તો 8ને કેટલા વડે ભાંગ હાકી શકાય? એટલા બધા સબગ્રુપ મળે. એટલે 2 અને 4 વડે જ હાલે. એટલા માટે 2 અને 4 ઓર્ડરનું જ સબગ્રુપ મળશે. તો 2 ઓર્ડરનું કયું એક મળી શકે? એમાં આઈડેન્ટિટી એલિમેન્ટ તો આવો જ જોઈએ. તો h1 તરીકે લઈ શકો +or-1. એ બે એલિમેન્ટનું 2 ઓર્ડરનું સબગ્રુપ થયું. એટલે આ એક સબગ્રુપ હોઈ શકે. અથવા h2 તરીકે +or-1 +or-j. +or-1 તો હશે જ બધા સબગ્રુપમાં, અને બાકીના બધા ઇન્ટરચેન્જ કરી શકો એ સબગ્રુપ મળે. આ 4 ઓર્ડરના થયા બધા. ઓર્ડર 4ના સબગ્રુપ થયા. તો હવે એની ઇન્ડેક્સ ફાઇન્ડ કરો તો શું બનશે? ઓર્ડર ઓફ જી ડિવાઈડ બાય ઓર્ડર ઓફ એચ. 4 ઓર્ડરનું હોય તો ઇન્ડેક્સ 2 મળે. નોર્મલ સબગ્રુપ બનાવે આગળના થિયરમ પરથી. અને ઇન્ડેક્સ 2 હોય તો એ નોર્મલ સબગ્રુપ. હવે ઇન્ડેક્સ 2 હોય એટલે કે 4 ઓર્ડરનું સબગ્રુપ હોય તો હંમેશા એ નોર્મલ બનશે. હવે ઇન્ડેક્સ 2 હોય તો એને આ રીતે લખી શકાય એ h1 ઇઝ ઇક્વલ ટુ h1a. કેમ કે h1 બરાબર શું છે? +or-1. જીના ગમે તે એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરો તો એ h1 ઇઝ ઇક્વલ ટુ h1a તો હંમેશા બનાવશે જ. એટલે કે કોમ્યુટ થશે. એટલા માટે આ થતું હોય તો h1 શું હોય? નોર્મલ.
એટલે કે સબગ્રુપનો ઓર્ડર 4 હોય કે 2 હોય હંમેશા નોર્મલ સબગ્રુપ બનાવશે. ધેરફોર ઓલ સબગ્રુપ ઓફ જી આર નોર્મલ. ક્યારે વાત થઈ? જો નોન કોમ્યુટેટિવ ગ્રુપ હોય તો એના બધા સબગ્રુપ નોર્મલ થાય. નેક્સ્ટ ડેફિનેશન, ક્વાટર્નિયન ગ્રુપ. અત્યારે જે ગ્રુપ જોયું એને નામ આપ્યું ક્વાટર્નિયન ગ્રુપ. એટલે કે એ જ છે જી ઇઝ ઇક્વલ ટુ +or-1 i j and k. એની પ્રોપર્ટી કેવી હોય? આ પ્રકારની i² j² k² ની વેલ્યુ -1 અને બાકીના બધા આ સર્કલની રીતે જોઈ શકો. i × j is k, રિવર્સ જાવ તો નેગેટિવ આવે. વિચ ઇઝ નોન એઝ ક્વોશિયન્ટ ગ્રુપ, ક્વાટર્નિયન ગ્રુપ સોરી. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ સિમ્પલ ગ્રુપ. એટલે કે આ કેવા પ્રકારનું ગ્રુપ છે? નોન કોમ્યુટેટિવ. અને આના બધા સબગ્રુપ કેવા હોય? નોર્મલ હોય. સિમ્પલ ગ્રુપ, a group is said to be simple if it has no proper normal subgroup. સિમ્પલ ગ્રુપ કેને કહેવાય? કે એને પ્રોપર સબગ્રુપ ન હોય અને નોર્મલ સબગ્રુપ પણ ન હોય એવા. તો ફોર એક્ઝામ્પલ, every group of prime order is simple as it is no proper subgroup. એટલે કે સિમ્પલ ગ્રુપનો એક્ઝામ્પલ કયો થયો? પેલા સિમ્પલ ગ્રુપ કેને કહેવાય? કે એને પ્રોપર સબગ્રુપ ન હોય અને એ પાછું નોર્મલ હોવું જોઈએ. પ્રોપર નોર્મલ સબગ્રુપ ન હોય એને કહેવાય સિમ્પલ ગ્રુપ. તો એવરી ગ્રુપ એક પ્રાઇમ ઓર્ડરના ગ્રુપને કોઈ પ્રોપર નોર્મલ સબગ્રુપ હશે નહીં. એટલે કે આ એનું એક્ઝામ્પલ થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, જી બી એ ગ્રુપ એન્ડ એચ ઇઝ ઇક્વલ ટુ a square such that a belongs to G, then so that H is normal. H is સબગ્રુપ આપેલું છે, બતાવવાનું શું? H is normal. કેવા પ્રકારનું ગ્રુપ આપેલું છે? H a square such that A belongs to G. તો આપણે આ બતાવી જઈએ X ઇન્વર્સ belongs to H તો H નોર્મલ થઈ જાય. કેમ કે આવો એક થિયરમ પ્રૂવ કર્યું કે આ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય તો ઇમ્પ્લાઇઝ H is normal અને H નોર્મલ હોય તો આ પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય. એટલા માટે એક એલિમેન્ટ લઈશું જીમાં, એક એલિમેન્ટ લઈશું એચમાં. તો એચનો એલિમેન્ટ એચ કેવા પ્રકારનો આપેલો છે? એ સ્ક્વેર. તો એચ બિલોંગ્સ ટુ એચ લીધું છે. એચ કેવા પ્રકારનો હોય? સમ વાય સ્ક્વેર. એચ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર સમ વાય બિલોંગ્સ ટુ જી બાય ડેફિનેશન ઓફ જી એચ. સો અહીં ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ એટલે કે એક્સ એચ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, હવે એચ બરાબર શું મળ્યું? વાય સ્ક્વેર. એની વેલ્યુ પુટ કરી તો એક્સ વાય સ્ક્વેર એક્સ ઇન્વર્સ, તો એના બરાબર શું મળશે? આ વેલ્યુ એક્સ વાય એક્સ ઇન્વર્સ એનો હોલ સ્ક્વેર. કેમ કે એક્સ વાય સ્ક્વેર ને વાય ઇન્ટુ વાય લખાય, અહીંયા એક્સ ઇન્વર્સ. હવે એક્સ વાય, હવે અહીંયા આઈડેન્ટિટી લખી તો કાંઈ ફેર પડે નહીં વચ્ચે, કેમ કે વાય ઇન્ટુ આઈડેન્ટિટી ઇઝ વાય. તો આઈડેન્ટિટીની જગ્યાએ લખી શકી એક્સ ઇન્વર્સ ઇન્ટુ એક્સ, એટલે એક્સ ઇન્વર્સ ઇન્ટુ એક્સ એટલે આઈડેન્ટિટી થાય. તો એક્સ વાય એક્સ ઇન્વર્સ આ એકવાર અને આ 2 વાર, તો અહીંયા હોલ સ્ક્વેર થઈ ગયું, એટલા માટે અહીંયા સ્ક્વેર આવ્યું. સો એક એલિમેન્ટ લીધો તો એક્સ એચ એક્સ ઇન્વર્સ, એના બરાબર શું મળ્યું? એક્સ વાય એક્સ ઇન્વર્સ એનો સ્ક્વેર. તો આવા પ્રકારના એલિમેન્ટ કેના એલિમેન્ટ છે? એચના. આ એલિમેન્ટ જીનો એલિમેન્ટ છે એક્સ વાય એક્સ ઇન્વર્સ. કેમ કે બધા એલિમેન્ટ જીના છે તો મલ્ટિપ્લિકેશન પણ જીમાં આવે. તો સ્ક્વેર પ્રકારના એલિમેન્ટ કેના છે? એચના. તો એક્સ એચ એક્સ ઇન્વર્સ કેમાં આવ્યો? એચમાં. ધેરફોર એચ ઇઝ નોર્મલ સબગ્રુપ ઓફ જી. એટલે કે એ બિલોંગ્સ ટુ કોઈ એક એલિમેન્ટ જીમાંથી લઈ એનો સ્ક્વેર કરી અને એનો સબગ્રુપ બનાવી, આવું બધા એવું કલેક્શન લઈ તો એ હંમેશા નોર્મલ સબગ્રુપ થાય. બાકીનું નેક્સ્ટ લેક્ચરથી જોઈશું.